તો રાજકોટમાં જન્માષ્ટમીના લોકમેળાનો આજે ચોથો દિવસ છે। 4 દિવસમાં અંદાજિત 10 લાખ લોકોએ લોકમેળાની મજા માણી। આજે પણ મોટી સંખ્યામાં લોકો મેળામાં ઉમટી પડ્યા છે। લોકમેળાની રાઇડ્સ હાઉસફુલ થઈ ગઈ છે। આજે વરસાદી માહોલ ન હોવાથી લોકો ખુશ થઈ રહ્યા છે અને મેળાની મજા માણી રહ્યા છે। ડ્રેગન રાઇડ્સ અને ચકડોળ લોકો આકર્ષણનું કેન્દ્ર બન્યું છે। રાજકોટના રેસકોર્સ મેદાનમાં યોજાતા લોકમેળાનો આજે ચોથો દિવસ છે અને નોમના દિવસે પણ લોકોની જનમેદની લોકમેળાની અંદર સતત આવી રહી છે। ખાસ કરીને અત્યાર સુધીમાં 10 લાખ લોકોએ લોકમેળાની મજા છે તે માણી છે। આપણી સાથે કેટલાક લોકો જે રાઇડ્સમાં બેસી અને મેળાની મજા છે તે માણી રહ્યા છે તેમની સાથે વાત કરીશું। શું કહેશો, આજે નોમ છે અને લોકમેળાની અંદર આવ્યા છો, કેવી મજા માણી, કઈ કઈ રાઇડ્સની અંદર બેઠા છો? હા, મને બહુ મજા આવી। અમે બોટાદથી આવીએ છીએ અને ટોરા બ્રેક ડાન્સ, મોટું ફજર એમાં બેવાની બહુ મજા આવી। અમે પહેલેથી અહીંયા જ આવીએ છીએ, નાનપણથી જ। અહીંયા મારા મામાનું ગામ છે અને પહેલેથી આ રેસકોર્સના મેળામાં જ કરીએ છીએ અમે મેળો। શું કહેશો, કઈ જગ્યાએ ગયા રમકડાના સ્ટોલમાં અને બધી જગ્યાએ આટો માર્યા કે નહીં? બધે આટો મારીને રમકડા લીધા, પછી ચકડોળમાં બેઠા, મધનો બ્રેક ડાન્સ, ટોરા હજી હોડિયામાં બેસવાનું જોઈ છે। કઈ રાઇડ્સની અંદર મજા આવી? ટોરા ફજર, બ્રેક ડાન્સ, એમાં બધામાં મજા આવી। ચોક્કસ જ તમામ લોકો મજા છે માણી રહ્યા। શું કહેશો, કઈ રાઇડ્સમાં બેઠા, લોકમેળાની કેવી મજા? નાના હતા ત્યારે કઈ રીતના આવતા? નાના હતા ત્યારે આવી રીતે, નાના હતા ત્યારે રાત્રે આવતા। અહીંયા મારું મામાનું ગામ છે એટલે પહેલેથી આ મેળો જ માણીએ છીએ અને પહેલેથી આ મેળામાં જ મજા આવે છે અને બધી રાઇડ્સમાં બેસવાની મજા આવે, પણ ટોરા અને બ્રેક ડાન્સ વધારે મજા આવે એમ। ખાસ ખરીદી મહિલાઓ માટે પણ અહીંયા અલગ અલગ સ્ટોલ આવેલા છે। શું ખરીદી કરી? ખરીદી તો મહિલાઓ માટેની જે કાંઈ હોય એ બધું મને જે ગમે એમ થાય કે આ લેવું છે એટલે હું લઈ જ લઉં। એવું નહીં કે આ વસ્તુ લેવા માટે આવી છું ને આ લઈ લઉં, નહીં, જે ગમે ને જે દુકાનોમાં જે ખરીદી કરતા હોય એના કરતા સસ્તું મળે ને સારું મળે? હા, સસ્તું તો બહુ વધારે કાંઈ ફેર પડતો નથી,